ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે કે એનઆરઆઈ ટાવરમાં 5ના માળ ઉપર 2 હસબન્ડ એન્ડ વાઇફનું ડેડ બોડી છે. આવા મેસેજના આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે. પોલીસ ત્યાં પહોંચતાની સાથે આ કામમાં મરણ જનાર રાજેશ્વરીબા યશરાજસિંહ ગોહિલ અને યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ નાઓ બંનેની ડેડ બોડી ત્યાં હોય છે. એ દરમિયાન એમના મધર ત્યાં હાજર હોય છે. તેમના મધરને પૂછપરછ કરતા એમના મધર જણાવે છે કે બંને જણા એમના સગાના ત્યાં આમંત્રણ હતું ડિનર, તો ડિનર કરી પરત આવેલા, રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયેલા. તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે અને આપણે એને દવાખાને લઈ જવાની છે. આ મુજબની કહેતા એમના મધર જ્યાં ડેડ બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે. એ દરમિયાન યશરાજસિંહે 108 ફોન કરી દીધો હોય છે. તે 108 પણ ત્યાં આવી જાય છે અને 108ના કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે, ડેડ થઈ ગયેલું છે. આ મેસેજના આધારે 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ મોકલી આપો. આ હિસાબે અને એ દરમિયાન એમના મધર છે એ કપડા ચેન્જ કરવા જાય છે. આનો લાભ લઈ અને યશરાજસિંહ જાતે સર્વિસ રિવોલ્વરમાંથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કરી લે છે. આ મુજબની ઘટના બનતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં જાય છે, બનાવટી સ્થળે જઈ એફએસએલ અધિકારીને સાથે રાખે છે, ફિંગરપ્રિન્ટ અધિકારીને સાથે રાખે છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખી અને મરણોત્તરની જે કામગીરી કરવાની તમામ કાગળજી કામ પૂર્ણ કરી અને ફોરેન્સિક પીએમ કરવા સારું બંને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ અસામાં મોકલી આપે છે અને હાલ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. આખી ઘટનામાં એવું છે કે રિયોલોલ છે પેલી લાયસન્સ વાળી છે, બંનેનો લગ્ન ગાળો 2 મહિનાનો છે. સંબંધીના ત્યાં નવું લગ્ન થયેલું હોય તો અમને જમવાનું આમંત્રણ આપેલું, તો એ જમીને આવેલા હતા. અમે નીચે જે વોચમેન છે તેમની સાથે પણ પૂછપરછ કરી. વોચમેને પણ કીધું બંને ખૂબ ખુશ નવ યંગ કપલની જેમ બંને બિહેવિયર કરી અને હસતા હસતા ઉપર ગયા છે. એમના મધર પણ એવું કહે છે કે મને મળીને રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયા છે અને એકદમ એમનો દીકરો એમને જાણ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને આપણે એને હોસ્પિટલ લઈ જવાની છે. આ હોસ્પિટલ લઈ જવા સારું 108 ને એમને ફોન કરેલો હોય છે. 108નો કર્મચારી આવી જાય છે. 108નો કર્મચારી આવ્યા પછી બેનને તપાસે અને મૃત જાહેર કરે છે. 108ના નિયમ પ્રમાણે એને કંટ્રોલને જાણ કરવાની છે કે અમે જે જગ્યાએ આવેલા છે ત્યાં ઓલરેડી માણસ ડેથ થઈ ગયેલું છે, તો પોલીસને મોકલી આપો. આ મેસેજના આધારે 12 બેઠક રૂમમાં મેસેજ એ દરમિયાન એનો લાભ લઈ અને આ કામમાં મરણ જનાર યશરાજસિંહ પોતે રિવોલ્વરથી ગોળી મારી અને પોતે આત્મહત્યા સુસાઇડ કરી લે છે. આ મુજબની ઘટના બનેલ છે. હત્યાના બી આક્ષેપો થઈ રહ્યા છે, ચર્ચાઓ ચાલી રહી છે, તો હાલ આ હત્યા છે એક આકસ્મિક ઘટના છે, કેવી રીતના પોલીસ તપાસ કરશે? બેન બિલકુલ કોઈ ચશ્મતી સાહેબ નથી. એમના મધર છે, મધરને કહેવાનું મારા દીકરાએ મને જાણ કરી. ઘરમાં હસબન્ડ વાઈફ ને મધર 3 જણા રહેલા છે. આ તમામ જે પાસાઓ છે, જે ક્વેશ્ચન માર્ક છે, જે પ્રશ્નો છે આપણા મગજમાં, એના ઉકેલ સારું જ અમે ફોરેન્સિક પીએમ નો સહારો લીધો છે. તમામ વૈજ્ઞાનિક તમામ સાહજિક થી મદદ લઈ અને આની અમે સાચી દિશામાં તપાસ કરી અને જે સત્ય છે મીડિયા સમક્ષ ઉજાગર કરીશું. ખાસ કરીને જે લાયસન્સ રિવોલ્વર હતી તેનું લાયસન્સ કેટલા ટાઈમ પહેલા લીધું હતું તે અંગે માહિતી સામે આવી? અમને પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે રિવોલ્વર એમને મધરને કહેવામાં એની પાસે લાયસન્સ છે. રિવોલ્વર જોતા પણ રિવોલ્વર લાયસન્સ વાળી છે, એટલે એ બધા જ અમે પહેલું તપાસ કરી રહ્યા છીએ. હાલ અમે એનું લાયસન્સ ને બધું અત્યારે, કારણ કે ફેમિલી જેટલું બધું શોખમાં છે, અત્યારે પોલીસ અધિકારી છે એમને કે તમે લાયસન્સ રજૂ કરો તો યોગ્ય નથી. અમે સમય જતા સાંજ સુધીમાં એમને પૂછી લઈશું અને બધી વસ્તુ અમે અમારી તપાસના કામે જમા લઈશું. 108નો જે કર્મચારી હતો તે પણ ત્યાં પહોંચ્યો હતો, તેની પાસેથી કોઈ નિવેદન આવ્યું? ત્યારે પોતાના નિવેદનમાં મેં આપના અગાઉ કહી જોયું એ મુજબ છે કે એને મેસેજ મળતા એવો બનાવટી સ્થળે આવેલા. બનાવટી સ્થળેથી 5મા માળે જઈ અને જ્યાં બનાવ બની હતી ત્યાં એને બેનને મૃત્યુ જાહેર કર્યા કે બેન ઓલરેડી મૃત્યુ પામેલા છે. એ મૃત્યુ પામવાના 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ રીતે મરણ ગયેલા છે, તો પોલીસ મોકલ્યો. આ દરમિયાન જ યશરાજસિંહ પોતે સર્વિસ પોતાની જાતમાં ગોળી મારી અને આપઘાત કરી લીધેલ છે.